અંદર આપણે જઈએ, આપણા પવિત્ર શાસ્ત્ર બાઇબલને આપણે ઉઘાડીએ અને આજના વિષયની અંદર આપણે આગળ વધીએ. વિષયમાં આગળ વધતા એના પહેલાં પ્રભુના વચનને આપણે વાંચીએ. માથેની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય અને 6ઠી કલમને આપણે વાંચીએ તથા સાંભળીએ. જેઓને ન્યાયપણાની ભૂખ તથા તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. હાલેલુયા, હાલેલુયા. આજે કઈ કે બાબતો આમાંથી આપણે શીખવા માંગીએ છીએ. આજનો વિષય એ તો એ છે, ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવનારને શું. જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ જેઓ ધરાવી રહ્યા છે, ઈચ્છા રાખી રહ્યા છે, એવોને શું, એ બાબત પર આપણે પ્રભુનું વચન શીખવા માંગીએ છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે ને સાથે વચન આપણે વાંચી લઈશું. ત્યારબાદ હું વિષયની અંદર આગળ વધીશ. વાંચીએ ગીતશાસ્ત્ર 63મા અધ્યાય ને 1લી કલમને પણ વાંચી લઈએ. હે ઈશ્વર, તું મારો દેવ છે. હા, હું તને વહેલો સદીશ. જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તારે શરૂ તલખે છે, મારો દેહ તારે વાસ્તે તલપે છે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, આજનો વિષય ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવનારને શું. ન્યાયપણાની ભૂખ અને તરસની ઈચ્છા રાખનારને શું. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, અહીં દાઉદ ભક્ત દ્વારા જે ગીત ગાવામાં આવ્યું છે તે યહૂદીના અરણ્યમાં હતો તે વખતનો જે ગીત ગાવામાં આવ્યું હતું. ત્યાં કહે છે દાઉદ ભક્તે, હે ઈશ્વર, તું મારો દેવ છે, હું તને વહેલો સદીશ. આ ભૂખ એ દાઉદ ભક્તના જીવનની અંદર જોવા મળે છે. દાઉદ ભક્તના જીવનની અંદર આ ભૂખ જોવા મળે છે. ન્યાયપણાની ભૂખ એટલે શું, એના પહેલા કંઈક બાબતો તમારા મધ્યે મૂકવા માંગુ છું. કંઈક બાબત હું તમને તમારા મધ્યે મૂકવા માંગુ છું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જગતની અંદર આપણે દ્રષ્ટિ કરીએ, જગતની અંદર આપણે દ્રષ્ટિ કરીએ તો આપણને ઘણી બધી એવી બાબતો જોવા મળે છે. એમાં એક વિષય એ તો એ ચાલે છે, ભૂખ મરો. ચાલે છે કે નહીં? હે, ભૂખ મરો ચાલે છે? ભૂખ મરો ચાલે છે? કેટલા જણ જાણે છે ભૂખ મરો ચાલે છે કે નહીં? ઘણી બધી વિસ્તારોની અંદર ભૂખ મરો રહે છે. કેમ કે ત્યાં ખાવાનું મળતું નથી, ત્યાં પાણી પીવાનું મળતું નથી. અમે જ્યારે મહારાષ્ટ્રની અંદર નાગપુર વિસ્તારની અંદર જ્યારે અમને મોકલવામાં આવ્યા હતા, ગોપાલ વિસ્તારની અંદર મોકલવામાં આવ્યા હતા, ત્યાં અમુક વિસ્તારની અંદર વિઝિટ કરી રહ્યા હતા, મુલાકાત કરી રહ્યા હતા. ત્યાં આખું કેમિકલ વાળું પાણી, પીવા માટે પણ પાણી યોગ્ય મળતું ન હતું. જ્યારે અહીંથી 5-10 કિલોમીટર ચાલતા જઈએ ત્યારે કંઈક દુકાન વાળીને ત્યાંથી બિસ્લેરી પાણી લઈને પીતા હતા. તરસ્યા મરી જવું પડે એવો. ત્યારે મને ત્યાં એ પરિસ્થિતિનો અનુભવ થયો કે ખરેખર આજે આપણને પાણી મળે છે એનું વેલ્યુ આપણે સમજતા નથી, પરંતુ જેઓને પાણી નથી મળતું એમનું કેટલું બધું વેલ્યુ છે વિસ્તારની અંદર. આજે હું તમને કહેવા માંગુ છું, જ્યાં આપણે એવા વિસ્તારની અંદર પહોંચી જઈએ છીએ ત્યાં આપણને પાણી મળતું નથી, અને જ્યારે પાણી મળતું નથી ત્યારે એ તરસ લાગે છે, અને તરસને મટાવવાના માટે આપણે પાણીની કેવી શોધ કરીએ છીએ? કરતા છે ને, કઈ ખેતરની અંદર કામકાજ કરી રહ્યા હોય ભર ઉનાળાની અંદર, ને ભર ઉનાળાની અંદર કામકાજ કરતા કદાચ એ પાણીની જરૂરિયાત ઊભી થાય છે, પાણીની જરૂરિયાત ઊભી થાય છે, તરસ લાગે છે. જ્યારે તરસ લાગે છે ત્યારે આપણી પાસે પાણી ના હોય તો કેટલાક વ્યક્તિઓ ચક્કર ખાઈને બી પડી જાય છે ને, પડી જતા છે ને. કેટલાક વ્યક્તિઓ ચક્કર ખાઈને બી પડી જાય છે. કેમ કે તરસ લાગી છે ને પાણી મળી રહ્યું નથી. જો પાણી પીએ તો સારું લાગે. મને ખાવાનું નહીં આપશે કંઈ નહીં, પણ પાણી તો આપો, મને બહુ તરસ લાગે છે.
ઘણીવાર ઘણી બધી જગ્યા પર જઈએ છે, ત્યાં પહેલાં આપણે કહીએ છીએ કે નહીં તમે જમવાનું પછી આવો, પહેલાં પાણી આપો, કે પાણી આપીએ તો અમારા જીવને શાંતિ મળે. શું એ તરસ છે આપણને. અને ઘણીવાર મારા પ્રિય ભાઈ બહેનો, આપણા જીવનની અંદર આપણે જોઈએ છે ભૂખ. અહીં વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. આ બાબતને સમજાવવાના માટે હું તમારી મધ્ય આ બાબત લાવી રહ્યો છું. ભૂખ. આજે જ્યારે આપણને ભૂખ લાગે છે અને એવા સમય દરમિયાન આપણને ખોરાક ના મળે તો શું હાલત થાય, કેવી પરિસ્થિતિ સર્જાય. અહીં બેઠેલા વડીલોને હું કહેવા માંગુ છું, વડીલોને પૂછવા માંગુ છું, જ્યારે પ્રભુ પાસે ના હતા અને આટલું બધું વિકાસ પામ્યું ના હતો અને આટલા બધા આશીર્વાદિત ના થયા હતા, એ સમય દરમિયાન કંઈકની ગુલામીમાં જીવન જીવતા હતા. એ સમય દરમિયાન અઠવાડિયે કે ખિસ્સામાં રૂપિયો માંડ આવે અને ખાવાનું ખાવાય એવી પરિસ્થિતિની અંદર હતા. જો પૈસા ના આવે અઠવાડિયે સુધી ભૂખા રહેતા હતા. ત્યારે ખાવાની શોધમાં કેવી રીતે ફરતા હતા. કંઈ ખવડાવે, કંઈ પીવડાવે તો સારું. આપણા સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબ ઘણીવાર આપણને ઉદાહરણ આપતા હતા કે આપણી મધ્ય આપણા ઉપસ્થિત પુનાજી દાદા ને એ બંનેની વારંવાર એ સાક્ષી આપતા હતા કે ખાવાનું ના મળતું હતું, એના કારણે આજુબાજુ ઘરોની અંદર શોધે અને કદાચ કંઈક જગ્યા પર મળે ત્યાં 3-4 દિવસનું કંઈક ભડકું હોય, માખી મચ્છર પડેલું એવું મળે એ કાઢીને ખાતા હતા. વારંવાર એ ઉદાહરણ આપતા હતા. મને ઉદાહરણ યાદ આવે છે, એમની વાતો કહેલી યાદ આવે છે. શું આપણને ભૂખ લાગે છે એટલે ગમે તે મળે એ ખાવાના માટે આપણે તલપપાડ કરીએ છીએ, કેમ કે આપણને ભૂખ લાગી છે. ગમે તે રીતે પેટની અંદર ખોરાક જોવો જોઈએ, પછી ખરાબ છે કે સારો છે એ જોતા નથી, કેમ કે એટલી બધી ભૂખ લાગી છે કે પેટની અંદર કશું જાય તો સારું લાગે. અને જ્યારે એ ખોરાક ખાય તો શરીરની અંદર જાય છે તો શરીરની અંદર તાજગી અને તંદુરસ્તી મળે છે. પરંતુ જે જગ્યા પર ખાવાનું મળતું નથી, જે જગ્યા પર પાણી મળતું નથી, એમની જિંદગી કેવી થાય છે. એમાં બીજી બાબત હું તમને કહું, આજે ઘણા બધા ભાઈ બહેનો હોય છે જેઓ કહે છે કે મને ખાવાની બી ઈચ્છા થતી નથી ને પાણી પીવાની બી ઈચ્છા થતી નથી. ખાવાનું મન નહીં ચાલતું, ખાવાનું આપે છે પણ ઈચ્છા નથી થતી. કેવી રીતે ખાઉં, કેવી રીતે પાણી પીવું, પાણી બી પીવાની ઈચ્છા નહીં થતી. શું કરું? જ્યુસ આપતા છે પણ જ્યુસ બી પીવાની ઈચ્છા નથી થતી. શું કરું? મન જ નહીં લાગતું. અને એક દિવસ ખાવાનું છૂટે છે, બીજા દિવસે પાછા ખવડાવે છે, બીજા દિવસે ચલો આજે દાળ ભાત બનાવી, બીજા દિવસે ચિકન મચ્છી બનાવીને ખવડાવે છે કે કંઈ સારું ખવડાવીએ, પણ સતા પણ ના ખાય. ખાવાની ઈચ્છા નથી થતી. શું કરીએ? એક દિવસ ખાવાનું છૂટ્યું, 2 દિવસ છૂટ્યું, 3 દિવસ છૂટ્યું, 4 દિવસ છૂટ્યું, પછી શરીરની અંદર તાજગી રહી છે કે નબળાઈ આવે છે? તાજગી રહી છે કે નબળાઈ આવી જાય છે ને કદાચ એ જ ખાવાની એ જ પરિસ્થિતિની અંદર રહ્યા. અઠવાડિયું થયું, 2 અઠવાડિયું થયું, 3 અઠવાડિયું થયું, 4 અઠવાડિયું થયું, પછી સમય જતાં મનુષ્યની હાલત શું થાય છે? પથારી પર આવી જાય છે ને. પથારી પર આવી જાય છે. ખાવાનું ખવાતો નથી, પાણી પીવાતું નથી, પથારી પર આવી જાય છે. ને પથારી પર આવી જાય અને સત્તા પણ એ ખાવાતો નથી, કોઈ પણ અસર થતો નથી, પાણી પીવાતું નથી, તો મનુષ્ય ત્યારબાદ એ આગળ જીવી શકે છે? આગળ જીવી શકે છે? પાછળથી આગળ જીવી શકે છે? મનુષ્ય આગળ જીવી શકે નહીં, કેમ કે ખાવાનું છૂટી ગયો, ઈચ્છા નહીં થતી, માટે પથારી પર આવી ગયો. પથારી પર આવી ગયો ત્યારથી સમય એવો આવી ગયો કે ખાવાનું પાણી ના ખાવાયું, પીવાયું, એના લીધે એ મરણને સ્વાધીન થાય છે. કેમ કે એ ખાવા દ્વારા જો ખોરાક લઈએ છે, ખોરાક લેવા દ્વારા શરીરમાં લય બને છે, બરાબર? પણ એ ખોરાક છૂટી ગયા એના લીધે લય બનતું બંધ થાય છે ને ધીમે ધીમે લય એ ઓછું થતું જાય છે. ખોરાક ખવાતો નથી, લય બનતો નથી.
અને સમય એવી આવે છે કે મરણને સ્વાધીન થઈ જાય છે. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, અને મરણને સ્વાધીન થઈ જાય છે. એ જ રીતે આજે વિશ્વાસુ વ્યક્તિ તરીકે આજે જો આપણને આત્માની ભૂખ અને તરસ લાગતી નથી તો આપણામાં કંઈક બીમારી છે. માણસ ખાવાનું છોડી દે છે. 1 દિવસ નહીં ખાધું, 2 દિવસ નહીં ખાધું, 3 દિવસ નહીં ખાધું, તે હોસ્પિટલે બતાવવા જશે ને? બતાવવા જશે કે નહીં? બતાવવા જતા છે ને બધા. કેમ ખાવાનું ખવાતું નથી, કેમ ખાવાનું છૂટી ગયો? રિપોર્ટ કરાવવો પડશે. હે, રિપોર્ટ કાઢવા પડીને તો કાંઈ નહીં. ક્યાં તે ડૉક્ટરને કે જલ્દી જલ્દી રિપોર્ટ કર, 2 દિવસ થઈ ગયા, 3 દિવસ થઈ ગયા, ખાવાનું ખવાતું નથી, પાણી નથી પીવાતું. અને રિપોર્ટ ડૉક્ટર કરે છે. અને ડૉક્ટર કહે છે કે તને આ બીમારી છે, આ બીમારી છે, આનો ઈલાજ કરવો પડશે. લે ચાલી જશે, હું તને છે ને ટેબ્લેટ લખી આપું, એ પીશે એટલે આવી જશે. તો કેટલાકને એવું થાય છે, નહીં તને ઇન્જેક્શન લેવું જ પડશે. તો કેટલાકને કહે નહીં નહીં, ઇન્જેક્શન બી લેવું પડશે, ટેબ્લેટ બી લેવી પડશે, પણ તને બોટલ બી ચડાવવો પડશે. નહીં નહીં, તને આટલા દિવસ એડમિટ થવું જ પડશે, તો જ એ બીમારી નીકળશે. સાચી વાત ને? એવી પરિસ્થિતિઓ થાય છે. કેમ કે મનુષ્યનું જીવન બચે એના માટે. પરંતુ આપણે આ માંડવારૂપી ઘરમાં રહીએ છીએ. આ ઘરમાં રહેવાના માટે પ્રભુએ એનો આત્મા આપણને આપ્યો છે. બરાબર? એનો આત્મા આપ્યો છે. પ્રભુએ આપણને હેતુ સહિત બનાવ્યા છે કે એની સ્તુતિ આપણે કરીએ, એની આરાધના આપણે કરીએ. તો મારા પ્રિય ભાઈ ને બહેનો, હું તમને કહેવા માંગુ છું કે પ્રભુનું વચન કહે છે, જેઓને આત્માની ભૂખ અને તરસ છે, જેઓને આત્માની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. આજે પ્રભુ મંદિરમાં આવવાનું આપણને મન થતું નથી. બરાબર? પ્રભુના વચન વાંચવાનું મન થતું નથી, પ્રાર્થના કરવાનું મન થતું નથી, વચન સાંભળવાનું મન થતું નથી, આરાધના કરવાનું મન થતું નથી. એ આરાધના કરતા છે, ગીતો આટલા વાગે પતે ને પછી જ આપણે ચર્ચમાં જવાનું. શું? આરાધના પતે ને પછી જ આપણે ચર્ચમાં જવાનું, નહીં જવાનું? હો યાર, એના એ ગીતો ગાય એટલે આરાધના કરવાનું મન નહીં થાય, વગાડ્યાવાળાને વગાડવાનું મન નહીં થાય. બરાબર? શું એમ મન ના થાય તો કઈક બીમારી તો છે ને? છે કે નહીં? તો ડૉક્ટરને બતાવવું પડે કે નહીં? બતાવવું પડે કે નહીં? જો આ શરીરમાં કઈક બીમારી આવે છે તો ખાવાનું છૂટી જાય છે, પાણી પીવાનું છૂટી જાય છે, તો આપણે ડૉક્ટરને બતાવવા માટે તરત દોડી જઈએ છીએ રિપોર્ટ કરવાના માટે. મારો રિપોર્ટ કર. તો આપણને બાઇબલ વાંચવાનું મન નહીં થતું, વચનનું સાંભળવાનું મન નહીં થતું, પ્રાર્થના કરવાનું મન નહીં થતું, આરાધના કરવાનું મન નહીં થતું. તો આપણામાં કંઈક બીમારી તો છે ને? છે કે નહીં? છે કે નહીં? બુધવારે સાંજે મીટિંગ થાય ત્યાં આવવાનું મન નહીં થાય. શુક્રવારે પ્રથમ રાત્રિ પ્રાર્થના હતી ત્યાં આ બાજુથી કોઈને આવવાનું મન ના થાય. શું બીમારી છે કે નહીં? બીમારી છે કે નહીં? શું લાગે છે? આજે તમારી બીમારીને પકડવાનું છે, તમારે જાતે બીમારીને પકડવાનું છે. બીમારી છે. શું તમે સહમત છો મારા જોડે? કેટલા જણ સહમત છે બીમારી છે? નથી સહમત આ બાજુ. એટલે નથી સહમત એટલે બીમારી પકડી નાખી એ લોકોએ, એવું લાગે છે. વાંધો નહીં. પરંતુ એ મન નહીં લાગતું તો બીમારી છે તો જ ને. તો બીમારીને આપણે ધ્યાન ના આપીશું, એ બીમારીને ધ્યાનમાં ન લઈને આપણે એનો ઈલાજ ના કરાવીશું અને એમને એમ પડી રહેશો તો આપણે જીવીશું? હે, મનુષ્યનું ખાવાનું છૂટી જાય, ઈલાજ ના કરાવે. બરાબર? ઈલાજ ના કરાવે, એમને એમ પડી રહેવા દે તો માણસ જીવે છે? હે, જીવે છે નહીં. તો આજે આપણા જીવનની અંદર એ બીમારી, આત્મિક જીવનની અંદર જે બીમારી છે એ બીમારી આપણે પકડીએ છીએ
આપણને ચર્ચમાં આવવાનું મન નહીં થતું, પ્રાર્થનામાં બેસવાનું મન નહીં થતું, બાઇબલ વાંચવાનું મન નહીં થતું, આરાધના કરવાનું મન નહીં થતું, વાગાડવાનું મન નહીં થતું, તો બીમારી છે કે નહીં? હે, બીમારી છે કે નહીં? એનો ઈલાજ લેવો પડે કે નહીં? ઈલાજ કરાવવો પડે કે નહીં? ઈલાજ કરાવવો પડે કે નહીં? હા કે ના? ઈલાજ કરાવવો પડે? હાથ તો લાઈન બોલો. ઈલાજ કરાવવો પડે? હા, કરાવવું પડે ને. જો ઈલાજ ના કરાવીએ તો સમય આવશે મરી જવું પડશે. ડાયરેક્ટ કહું છું, મરી જવું પડશે, પૃથ્વી છોડી દેવી પડશે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, વચનની અંદર લખવામાં આવ્યું છે, દાઉદ વખત કહે છે કે હું તને વહેલો શોધીશ, જ્યાં પાણી હોતું નથી એવા સૂકા તથા ખેદજનક દેશમાં. મારો આત્મા તારા શરૂ તલખે છે, મારો દેહ તારે વાસ્તે તલફે છે. એ આપણા જીવનની અંદર ભૂખ અને તરસ હોવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે જ્યારે પ્રાર્થના સભા રહે ત્યાં આપણા જીવનની અંદર પ્રેરણા થવી જોઈએ કે નહીં, મારે પ્રાર્થનામાં જવું જ પડશે, જવું જ પડશે. એ ન્યાયપણાની ભૂખ અને તરસ આપણા જીવનમાં થવી જોઈએ, થવી જોઈએ. આજે રવિવાર છે, ભલે ઉનાઈમાં જાત્રા ભરાવાનો છે, પણ મારે ચર્ચમાં આરાધના કરવા માટે જવાનું છે. એ શું? ન્યાયપણાની ભૂખ અને તરસ. પરંતુ કેટલાકની જતા રહ્યા છે. જાત્રામાં ફિરનાર જતી શું છે? આ બીમારીને પકડવું જરૂરી છે. મારા પ્રિય ભાઈ બહેનો, આ બીમારીને પકડવું જરૂરી છે. સ્વર્ગવાસી ડૉક્ટર બિશપ સાહેબ દ્વારા મને એક વખત કહેવામાં આવ્યું હતું, બેટા તને જે જવાબદારી સોંપવામાં આવી છે ને, એ જવાબદારીને તું વિશ્વાસુ રહેજે. ભલે દુનિયાનું ગમે તે કામ રહે, પણ જે જવાબદારી સોંપવામાં આવી છે, જવાબદારી નિભાવવાના માટે સમય પર તું મંદિરમાં હાજરી આપ. મંદિરમાં તું હાજરી આપ ને એ જવાબદારીને તું નિભાવ. આજે એ બીમારીને એ સમયે જો મેં પકડી ના હોત તો કદાચ આજે હું ખાટલા અવસ્થામાં હોત, પરંતુ એ સમયે બીમારીને પકડી તો આજે પ્રભુએ મને હરતો ફરતો તાજો અને તંદુરસ્તીને આજે તમારી મધ્ય ઊભો કર્યો છે. હાલેલુયા, હાલેલુયા. આજે બીમારીને પકડવું જરૂરી છે. જો કદાચ એ બીમારી પકડીએ છે તો આજે પ્રભુને આગળ આપણે ઘૂંટણે ટેકવવું જરૂરી છે. જો બીમારી હજી સુધી એ પકડાતી ના હોય, તમારા જીવનની અંદર એ આત્મિક જીવનની અંદર ન્યાયપણાની ભૂખ અને તરસ ના દેખાતી હોય તો આજે કંઈક ને કંઈક રીતે તકલીફમાં છો. પણ એ બીમારીને જો તમે ના પકડશો તો તમારા શરીરમાંથી ધીમે 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 આત્માનો બળ એ ઓછો થતો જશે, નમળે આવી જશે. એક દિવસ અધમુવા બની જશું, અધમુવા બની જશું, ઈલાજ ના થાય, કદાચ પૃથ્વી છોડી દેવી પડશે. માટે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુનું વચન કહે છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે. આજે આપણા જીવનની અંદર એ ભૂખ અને તરસ હોવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે. પહેલી બાબતની અંદર આપણે આગળ વધીએ. આ તો તમને એક ઉદાહરણ સમજવાના માટે મેં કીધું છે, ઉદાહરણ સમજવાના માટે મેં કીધું છે. જો કદાચ આજે તમને ચર્ચમાં આવવાનું મન નહીં થતું, ગીતો ગાવાનું મન નહીં થતું, આરાધના કરવાનું મન નહીં થતું, પ્રાર્થના કરવાનું મન નહીં થતું, તો કંઈક બીમારીની અંદર તમે છો, કંઈક બીમારીની અંદર છો. તે બીમારીમાંથી છુટકારો પ્રાપ્ત કરવાના માટે ઈલાજ કરવો પણ જરૂરી છે. ને ઈલાજના માટે તમે પ્રભુની સન્નિધિમાં આવો, પ્રભુની સન્નિધિમાં આવો. ઘરે જ બેસીને સારા થઈ જતા છે નથી ને, હોસ્પિટલે જતા છે ને, આ પ્રભુ મંદિરમાં આવો કે પ્રભુને આગળ મસ્તકને નમાવો, ત્યાં તમને એનો ઈલાજ થશે. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવે છે એવાને શું ફાયદો થાય છે? પ્રભુનું વચન શું કહે છે એમના માટે? પ્રભુના વચનને વાંચીએ. ગીત શાસ્ત્રો એનો 34મો અધ્યાય અને આપણે વાંચીએ 10મી કલમ. ગીત શાસ્ત્રો 34મો અધ્યાય અને 10મી કલમને આપણે વાંચી લઈએ. સિંહના બચ્ચાને તંગી પડે છે હા, ને ભૂખ વેઠવી પડે છે, હા, પણ જેવો યહોવાને શોધે છે તેઓને કંઈ પણ સારા વાનાની અસત હોશે નહીં. હાલેલુયા, હાલેલુયા. જેઓને ન્યાયપણાની ભૂખ છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે, તેઓને ધન્ય છે.
કેમ કે પ્રભુનું વચનમાં લખવામાં આવ્યું છે, પહેલી બાબત આપણને કહે છે કે સિંહના બચ્ચાને ભૂખ વેઠવી તંગી વેઠવી પડશે, ભૂખ વેઠવી તંગી વેઠવી પડશે, પરંતુ જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવે છે એઓને કોઈ પણ સારા વાનાની અસર રહેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. ખરાબ વાનાની વાત કરવામાં આવી નથી, સારા વાનાની વાત કરવામાં આવી છે. હાલેલુયા, હાલેલુયા. ખરાબ વાનાની વાત કરવામાં આવી નથી, સારા વાનાની વાત કરવામાં આવે છે. પછી તમે કહેશો કે હું આટલું બધું મહેનત કરું છું તો પણ મને મળતું નથી. કેમ નથી મળતું? કેમ નથી પ્રાપ્ત થતું? એનું કારણ શોધવું જરૂરી છે. કેમ નથી મળતું એનું કારણ શોધવું જરૂરી છે. વચન તો કહે છે કોઈ પણ સારા વાનાને, કોઈ પણ, એક વસ્તુ નહીં લખવામાં આવી, કોઈ પણ સારા વાનાની અસર પડશે નહીં. ગમે તે જગ્યા પર જશો, ગમે તે જગ્યા પર આપણે ઈચ્છા ધરાવીશું, એ પ્રભુ સારી ઈચ્છાઓને સારી રીતે પરિપૂર્ણ કરશે. જો પ્રભુના વચન પ્રમાણે ખરાબ ઈચ્છા ધરાવીશું તો ત્યાં ઈચ્છા પૂરી ના થશે. પરંતુ જે સારી ઈચ્છાઓ રાખીએ છે, બાઇબલ આધારિત છે, વચન આધારિત છે, ઈશ્વર પ્રેરિત છે, તો એ ઈચ્છાઓને પ્રભુ એ પરિપૂર્ણ કરશે. હાલેલુયા, હાલેલુયા. એમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે જે આપણા માટે પ્રભુએ ઈરાદા રાખ્યા છે એ ભવિષ્યમાં વિપત્તિ સંકટને લગતા નથી, પરંતુ આશીષને લગતા શાંતિના રૂપમાં છે. હાલેલુયા, હાલેલુયા. એ શાંતિના લગતા આશીષો છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, માટે પ્રભુનું વચન કહે છે કોઈ પણ વાનાની અસર રહેશે નહીં, કોઈ પણ સારા વાનાની અસર રહેશે નહીં. આજે આપણને કેમ ખોટ પડે છે? કેમ આપણે મહેનત કરીએ છીએ પરંતુ આપણને ત્યાં આપણને ખરાબ પ્રાપ્ત થાય છે? કેમ નુકસાની પ્રાપ્ત થાય છે? કેમ આજે ગાય ભેંસની અંદર પણ આપણે મહેનત કરીએ છીએ, આપણે એટલું બધું ચારો ખવડાવીએ, એટલું બધું દાણ ખવડાવીએ, છતાં પણ કેમ દૂધ ઓછું નીકળે છે? કેમ ખેતીવાડીમાં આટલી બધી મહેનત કરીએ છીએ, રાત દિવસ એક થઈ જાય છે, છતાં પણ આપણને કેમ એનું પૂરતું ફળ મળતું નથી? કેમ નુકસાન થાય છે? એટલો મોટો બિઝનેસ કરીએ, એટલો મોટો ધંધો કરીએ, છતાં પણ આજે આપણને કેમ એમાં નુકસાની પ્રાપ્ત થાય છે? કેમ ખરાબ વાના પ્રાપ્ત થાય છે? કેમ ભૂંડી પરિસ્થિતિ આવે છે? કેમ કે આપણા જીવનની અંદર એ ન્યાયપણાની ભૂખ અને તરસ દેખાતી નથી. અને એના લીધે મારા પ્રિય ભાઈ બહેનો આજે આપણને ખરાબ વાના પ્રાપ્ત થાય છે. પરંતુ પ્રભુનું વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચનમાંથી કાનો કે માત્ર રદ જશે નહીં. જે હેતુના માટે ઉચ્ચારવામાં આવ્યું છે એ હેતુને પરિપૂર્ણ કરશે. એટલે પ્રભુ જે વચન બોલ્યો છે, મારા માટે બોલ્યો છે, જે વચન પ્રભુ તમારા માટે બોલ્યો છે, એ વચન પરિપૂર્ણ થશે. હાલેલુયા, હાલેલુયા. માટે વચન કહે છે કોઈ પણ સારા વાનાની અસર રહેશે નહીં. પણ ક્યારે? જ્યારે જે વ્યક્તિને ન્યાયપણાની ભૂખ અને તરસ છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, જ્યારે વાંચે છે ગીતશાસ્ત્ર 84:11 કહે છે કેમ કે યહોવા દેવે સૂર્યો તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપે છે, ન્યાયથી વર્તનારને માટે તે કોઈ પણ સારું વાનું રોકી રાખશે નહીં. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઊંઘનાર હાલેલુયા બોલે. હાલેલુયા. હા, એક બે જણા ઊંઘે છે, બરાબર. વચનની અંદર લખવામાં આવ્યું છે કોઈ પણ સારા વાનાની અસર રહેશે નહીં. અહીં લખવામાં આવ્યું છે ન્યાયથી વર્તનારને માટે તે કોઈ પણ સારું વાનું રોકી રાખશે. ન્યાયથી વર્તનારના માટે કોઈ પણ સારું વાનું રોકી રાખશે નહીં. નહીં રાખી રાખશે. પરંતુ ઘરેથી બહાર જાય, મને એક બાબત યાદ આવી ગઈ એટલે કહું છું. અત્યારે 2 દિવસની વાત, 2 દિવસની જ વાત છે. હું માર્કેટ જઈ રહ્યો હતો અને માર્કેટ જતા જતા એક ભાઈ મને દેખાયા. એના હાથમાં વિમલ કાઢીને ખાલી કરવાનું થયું અને મારે ત્યાંથી પસાર થવાનું થયું, બરાબર. એણે મને જોયું તો વિમલને તરત હાથમાં એમ કર્યું ને હાથ એમ કર્યો ને ખિસ્સામાં મૂકવા ગયો, પરંતુ મારી નજર પડી ગઈ. પછી એણે આખરે મોઢું ફેરવી લેવું પડ્યું, મોઢું ફેરવી લેવું પડ્યું.
અને એ વિશ્વાસુ ભાઈ છે. બરાબર? તે ન્યાયથી વર્તે, ન્યાયથી ચાલે છે એવું કહેવાય? હે? નહીં ને. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે, જેવો ન્યાયથી વર્તે છે તેઓના માટે કોઈ પણ સારાવાનાની અસત રહેશે. તો આજે કેમ તમારા જીવનની અંદર સારાવાનાની અસત પડે છે? તમે તપાસો. કેમ સારુવાનું પ્રાપ્ત થતો નથી? કેમ આપણે હાથ લાંબો કરવાનો વારો આવે છે? કેમ આપણે રડવાનો વારો આવે છે? કેમ આપણે સંતાવાનો વારો આવે છે? કેમ? આજે બાબતને તપાસે, એમાં ઘણી બધી બાબતો રહેલી છે. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો આજે ન્યાયથી વર્તતા નથી. જેમ અનન્યા અને સપીરાની સમક્ષ એમના જીવન રીતે આપણે જોઈએ તો એના જીવો આપણે જીવી નાખીએ છીએ. એના લીધે પણ આપણને સારાવાના મળતા નથી. અનન્યા અને સફીરાએ પ્રભુને છેતરી નાખ્યા, પ્રભુને છેતરવાના માટે વેદી પાસે આવી ગયા. એ રીતે ઘણીવાર આપણે ચાલી જઈએ છીએ તો બી આપણને સારાવાનાની ખોટ પડે છે. સારાવાના આપણને મળતા નથી. અમુક વાર જે રીતે અનન્યા અને સફીરાએ પ્રભુને આગળ કરાર કર્યો અને કરાર મુજબ ના ચાલ્યા અને સમય આવ્યો ત્યારે એ કરારને ભૂલીને એમાંથી ખેંચી નાખે છે, તો એમની પડતી પરિસ્થિતિ આવે છે, ખરાબવાના પ્રાપ્ત થાય છે. એટલે સુધી ખરાબવાના પ્રાપ્ત થાય છે કે એમનો જીવ નીકળી જાય છે, એમનું પ્રાણ નીકળી જાય છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આજે જો ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવે છે તેઓને કોઈ પણ સારાવાનાની ખોટ પડતી નથી. અને પ્રભુ એમના માટે ક્યારે પણ હાથને બંધ રાખતો નથી. પ્રભુ ક્યારે પણ એમના માટે હાથને બંધ નહીં રાખતો. કેમ કે વચનની અંદર આપણે જોઈએ છે, જ્યારે પ્રભુ એને વધસ્તંભ પર ચડવામાં આવ્યો, પ્રભુ એમને એમ ત્યાં નથી. પ્રભુને વધસ્તંભ પર ચડાયા, એમને એમ નથી ચડાયા. હાથે પગે ખીલાનો માર ખાધો તો બંને હાથ આમ ખુલ્લા હાથ આખાના વસ્ત્રો ઉતારી લેવામાં આવ્યા. પ્રભુ ત્યાં એક ચિત્ર આપણને બતાવે છે. પ્રભુ ત્યાં એક સાક્ષી આપણને બતાવે છે, મેં તમારા માટે કોઈ પણ સંતાવી રાખ્યો નથી, મેં તમારી સમક્ષ કોઈ પણ છુપાવી રાખ્યો નથી, કોઈ પણ મેં દબાવી રાખ્યો નથી. આ જોઈ લો, હું તમારી સમક્ષ, મારા બંને હાથ ખુલ્લા છે. આ જોઈ લો, મારા શરીરમાં વસ્ત્ર નથી કે મેં એની અંદર છુપાઈ મૂક્યો છે, હું ખુલ્લો છું તમારી સમક્ષ. આજે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ જે વચન આપે છે વચન પાળે છે. કોઈ પણ સારાવાનાની અછત રહેતી નથી. આજે અછત એ માટે પડે છે, કમી એ માટે પડે છે કે આપણે ન્યાયપણાથી વર્તતા નથી. ઘણી બધી બાબતમાં ન્યાયપણાથી વર્તતા નથી. પ્રભુ મંદિરમાં આવવાનું આપણે ટાળી દઈએ છીએ, વચન વાંચવાનું ટાળી દઈએ છીએ, પ્રાર્થના કરવાનું ટાળી દઈએ છીએ, આપણને પ્રભુએ જે જવાબદારી આપી છે એ ટાળી દઈએ છીએ. અથવા પ્રભુને આગળ કંઈક અંગત કરાર હોય છે, એ કરારને આપણે ભૂલી જઈએ છીએ. અને પ્રભુને આગળ ઘણી વાર વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુના વચન પ્રમાણે પ્રભુને આગળ જે પ્રભુનો હિસ્સો હોય છે, હિસ્સો આપવાનો નથી, આપણે આપતા નથી, એ ટાળી દઈએ છીએ, એમાં આપણે અટવાઈ જઈએ છીએ. આ બધી જ બાબતો આપણને બાંધે છે. આજે આ બધી જ બાબતોમાં પ્રામાણિકતા હોય છે તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણે આશીષોને પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. આ બધી જ બાબતોમાં ન્યાયપણાથી વર્તીએ છીએ, ન્યાયપણાથી ચાલીએ છીએ તો આપણે આશીષોને પ્રાપ્ત કરીએ છીએ. હાલેલુયા, હાલેલુયા. માટે પ્રભુના વચનની અંદર પહેલી બાબત જોવા મળે છે, જે કોઈ પણ ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવે છે એમને કોઈ પણ વાનાની અછત રહેતી નથી. પ્રભુ એમને દરેક વાના પૂરા પાડે છે. હાલેલુયા, હાલેલુયા. બીજી બાબત આપણને જોવા મળે છે, ગીત શાસ્ત્રો એને 23મા અધ્યાયની પહેલી કલમને વાંચી લઈએ. ગીત શાસ્ત્રો 23 અને પહેલી કલમ. યહોવા મારો પાળક છે, હા, તેથી મને કોશી ખટ પડશે નહીં. હાલેલુયા, હાલેલુયા. વચનની અંદર લખવામાં આવ્યું છે કે પ્રભુ આપણો પાળક છે, એ આપણને ક્યારે પણ ખોટ પડવા દેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. માતા પોતાના બાળકને ઉછેરના માટે પોતે ખાવાનું છોડી દે છે. બરાબર? જો બાળકનું પાળ પોષણ કરવાને માટે કદાચ પરિવારમાં તે
આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તો માતા અને પિતા ખાવાનું છોડીને બાળકને સારું ખવડાવશે. માતા પિતા ફાટેલા તૂટેલા કપડાં પહેરીને બાળકને સારી રીતે ઉછેર કરશે. આજે પ્રભુ આપણો પિતા છે, પ્રભુ આપણો પાલક છે, પ્રભુ આપણો બાપ છે. એણે એના પવિત્ર રક્ત થકી મને ને તમને ખરીદી લીધા છે. તો પ્રભુ આપણને કોઈ પણ વાનાની ખોટ પડવા દેશે? કોઈ પણ વાનાની ખોટ પડવા દેશે? વચન કહે છે સિંહના બચ્ચાને આપણે વાંચીએ પ્રમાણે ભૂખ વેઠવી, તંગી વેઠવી પડશે, પણ ક્યારે પણ એના પર વિશ્વાસ કરનારા બાળકોને એ તકલીફો પડવા દેશે નહીં. પણ આજે આપણને તકલીફો શા માટે પડે છે? કોઈ પણ વાનાની ખોટ ક્યારે ઊભી થાય છે? કેમ કે આપણું જીવન કેવું છે? આપણે શું ન્યાયપણાથી ચાલીએ છીએ, ન્યાયપણાથી વર્તીએ છીએ? એ ભૂખ, એ તરસ આપણા જીવનમાં દેખાય છે કે નહીં? એ બાબતને સમજવું જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. જ્યારે પ્રભુના વચન આપણે વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રભુનું વચન ગીત શાસ્ત્રની અંદર આપણને જોવા મળે છે. કહે છે યહોવાના સંતો તેનું ભય રાખો, કેમ કે તેનું ભય રાખનારને કોઈ પણ ખોટ પડતી નથી. હાલેલુયા, હાલેલુયા. આજે આપણને ખોટ પડે છે એનું કારણ શું છે? કે પ્રભુનો ભય આપણી પાસેથી જતો રહ્યો છે. પ્રભુનો ભય, ન્યાયપણો એ આપણા જીવનમાંથી જતું રહ્યું છે, માટે એ આપણને ખોટ પડે છે. પરંતુ વિશ્વાસ કરનારા દરેક ભાઈ બહેનોને હું કહેવા માંગુ છું, આજે આપણે પ્રભુનો ભય રાખનારા બનીએ. પ્રભુનો ભય રાખીને ન્યાયપણાથી વર્તનારા બનીએ. એ ભૂખ અને તરસ સહિત આપણે જીવન જીવનારા બનીએ કે જેથી કરીને આપણને પ્રભુ કોઈ પણ ખોટ પડવા ના દે. હાલેલુયા, હાલેલુયા. કેમ કે એના રાજમાન્ય યાજક વર્ગના આપણને દીકરા દીકરીઓ પ્રભુએ બનાવ્યા છે. જો રાજમાન્ય યાજક વર્ગના દીકરા દીકરીઓ હોય એમને કોઈ પણ ખોટ પડે છે? રાજાના દીકરા અથવા દીકરી હોય એને કોઈ પણ ખોટ પડે છે? નહીં ને. બધી જ રીતે એ વેલસેલ હોય છે, બધી જ રીતે એ અદ્ધર હોય છે. કેમ કે રાજાનો દીકરી અથવા દીકરો છે. તો આપણે આકાશને પૃથ્વીને ઉત્પન્ન કરતાના દીકરા દીકરીઓ નથી? આકાશને પૃથ્વીને ઉત્પન્ન કરતા બાપના આપણે બાળકો નથી? જેની પ્રતિમા પ્રમાણે આપણને બનાવવામાં આવ્યા છે, એનો આત્મા આપણી અંદર મૂકવામાં આવ્યો છે, એના આપણે બાળકો નથી? જો આકાશને પૃથ્વીને ઉત્પન્ન કરતા છે એના દીકરા દીકરીઓ છે, તો શું આપણને કોઈ પણ વાનાની ખોટ પડશે? નહીં, ક્યારે પણ ખોટ પડશે નહીં. પરંતુ પ્રભુનો ભય રાખીને જીવન જીવનારા બનીએ. હાલેલુયા, હાલેલુયા. ત્રીજી બાબત આપણને જોવા મળે છે યિર્મયાહ પ્રવક્તાના પુસ્તકની અંદર આપણે જઈએ 31મા અધ્યાય અને 14મી કલમને વાંચીએ. વળે હું યાજકોના જીવને મિષ્ટાનથી તૃપ્ત કરીશ ને મારા લોક મારી કૃપાથી સંતોષ પામશે, એવું યહોવા કહે છે. હાલેલુયા, હાલેલુયા. અહીં 31:14 ની અંદર કહે છે વળી હું યાજકોના જીવને મિષ્ટાનથી તૃપ્ત કરીશ અને મારા લોક મારી કૃપાથી સંતોષ પામશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ પર જે ભરોસો રાખે છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે, તેઓને ભલાઈનો અનુભવ કરશે. હાલેલુયા, હાલેલુયા. ભલાઈ, પ્રભુની દયાનો અનુભવ કરીશું. હાલેલુયા, હાલેલુયા. જે કોઈ પણ ખરા અંતઃકરણથી પ્રભુનો ભય, ખરા અંતઃકરણથી પ્રભુનો ભય અને બીક રાખીને ન્યાયપણાથી વર્તે છે, નિયમિત આત્માની ન્યાયપણાની ભૂખ અને તરસ રાખીને જેવો ચાલે છે, એવો ખરેખર હું તમને કહેવા માંગુ છું, એ પ્રભુના ભલાઈનો અનુભવ કરે છે, પ્રભુની કૃપાનો અનુભવ કરે છે. અહીં બેઠેલા કેટલાક એવા પરિવારો હશે જેવા આજે જેમની પાસે કશું નથી, અને મને ખબર છે ઘણા બધા એવા પરિવારો છે જેમની પાસે કશું નથી, પણ પહેલા પ્રભુનું પછી પોતાનું કરે છે, પહેલા પ્રભુનું પછી પોતાનું કરે છે, પહેલા પ્રભુને સ્થાન પછી બીજું સ્થાન એ આપે છે. એવા પરિવારો, અને હું જોઉં છું એમની પાસે કશું નથી, પરંતુ એકદમ સુખ અને શાંતિમાં જીવન જીવતા હોય છે, સારું ખાય છે, સારા કપડાં પહેરે છે, સારીથી રહે છે.
કેમ કે પ્રભુનો ભલાઈનો અનુભવ કરે છે. આજે પ્રભુની ભલાઈ આપણા જીવનમાં કેમ નથી? કેમ કે આજે આપણા જીવનની અંદર એ ન્યાયપણાની ભૂખ અને તરસ નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને આપણે ધ્યાન આપવી જરૂરી છે. આ ત્રીજી બાબત છે, એના પર તમે અભ્યાસ કરજો, કેમ કે મારો સમય જોતો દેખાય છે. હજી બીજો ટોપિક છે, એની અંદરથી હું તમારી મધ્ય થોડીક બાબતો લાવવા માંગુ છું, એટલે આગળ વધી છે. ચોથી બાબત આપણને જોવા મળે છે, આપણે જ્યારે વાંચીએ છીએ યાની લખેલી સુવાર્તાનો 4થો અધ્યાય અને 14મી કલમ વાંચીએ છીએ, ત્યાં શું કહે છે? પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીશે તે કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તેનામાં પાણીનો ઝરો થશે અને તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. હાલેલુયા, હાલેલુયા. આજે પ્રભુ પાસે જ્યારે આપણે આવીએ છીએ, ન્યાયપણાની ભૂખ અને તરસ લઈને જ્યારે આપણે આવીએ છીએ, જે રીતે આપણને ભૂખ લાગે છે અને ડીશ લઈને તપેલી પાસે જઈએ છીએ, બરાબર, અને તપેલીમાંથી ખરાક કાઢીને આપણે ડીશમાં મૂકીએ છીએ અને એને ખાઈએ છીએ. તરસ લાગે છે તો માટલા પાસે જઈએ છીએ ગ્લાસ લઈને અને એ ગ્લાસમાં પાણી ભરીને આપણે પીએ છીએ, આપણને તૃપ્તિ મળે છે. એ જ રીતે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે જે કોઈ પણ પ્રભુ પાસે આવે છે એમને આનંદકાનું પાણી આપવાનું વાત કર્યું છે. હાલેલુયા, હાલેલુયા. આનંદકાનું પાણી, આનંદકાનો જીવનનો ઝરો એટલે શું? આપણને અહીં ત્યાં દળવું ના પડશે. ઘણા બધા પરિવારો છે, ઘણા બધા ભાઈ બહેનો છે, મને ખબર છે, બરાબર, ઘણા બધા ભાઈ બહેનો છે, કેટલાક ચર્ચમાં આવે છે, ચર્ચમાંથી જઈને બીજા દિવસે ત્યાં જશે, ત્રીજા દિવસે ત્યાં જશે, સ્થાન બદલ્યા કરશે, સ્થળ બદલ્યા કરશે. શું? કેમ કે એમની પાસે જીવનનું પાણી નથી, તો પછી બદલવું જ પડે ને. તરસ લાગ્યા જ કરશે, એમને ભૂખ લાગ્યા જ કરશે. કેટલાક વ્યક્તિ ચર્ચમાં આવે, ભગત પાસે જાય, બરાબર, પરંતુ પ્રભુ જે મરણની પથારીમાંથી જીવતો કરનાર પ્રભુ છે, આજે મને મરણમાંથી જીવિત ઉઠાડનાર પ્રભુ છે, એ પ્રભુને આપણે છોડીને જો જઈએ તો પછી આપણને એ ભૂખ બી લાગવાની છે, તરસ બી લાગવાની છે. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુ પાસે જે કંઈ પણ આવે છે ન્યાયપાણીની ભૂખ અને તરસ લઈને, એમને પ્રભુનો ભલાઈનો અનુભવ કરશે ને ક્યારે પણ એને ભૂખ અને તરસ, એ આત્મિક ભૂખ અને તરસ લાગશે નહીં. આત્મિક ભૂખ અને તરસ લાગશે નહીં. એ પ્રભુની સાનિધ્યમાં હર હંમેશા તાજગી અને તંદુરસ્તીના દિવસોને જોશે. હાલેલુયા, હાલેલુયા. માટે વચન કહે છે, ઈસુએ તેઓને કહ્યું, જીવનની રોટલી હું છું, જે મારી પાસે આવે છે તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે છે તેને કદી તરસ નહીં જ લાગશે. હાલેલુયા, હાલેલુયા. પ્રભુ પર વિશ્વાસ કર્યા છે અને પ્રભુની સાનિધ્યમાં આપણે બની રહીએ છીએ, એમનું નિવાસસ્થાન એ આપણું નિવાસસ્થાન બનાવી લઈએ છીએ અને એ નિવાસસ્થાનમાં રહીને પ્રભુના સૌંદર્યનો અવલોકન કર્યા છે, તો મારા પ્રિય ભાઈ બહેનો, આપણને ક્યારે પણ તરસ લાગવા દેતો નથી, ક્યારે પણ ભૂખ લાગવા દેતો નથી. હાલેલુયા, હાલેલુયા. પણ કેમ એ પરિસ્થિતિઓ સર્જાય છે? કેમ કે આપણા જીવનની અંદર એ ન્યાયપણાની ભૂખ અને તરસ રહેતી નથી. આજે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, આપણે જે બાબત શીખ્યા, પહેલી બાબતે મુખ્ય પોઈન્ટ હતો ન્યાયપણાની ભૂખ અને તરસ ધરાવનારને શું? એમાં આપણે શીખી ગયા તે જે કંઈ પણ ન્યાયપણાની ભૂખ અને તરસની ઈચ્છા ધરાવે છે એઓને ક્યારે પણ કોઈ પણ વાનાની અસત રહેશે નહીં, કશી ખટ પડશે નહીં, ભલાઈનો અનુભવ કરશે અને ક્યારે પણ ભૂખ્યા અને તરસ્યા રહેશે નહીં. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, કદાચ આપણા જીવનની અંદર એ ભૂખ અને તરસ લાગે છે તો આજે આપણી જાતને તપાસવું જરૂરી છે. આપણી જાતને તપાસવું જરૂરી છે. અને જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ દેખાતી નથી, ન્યાયપણાને ભૂખ અને તરસ દેખાતી નથી, એવો ઈલાજ કરવાની જરૂર છે. કેવો ઈલાજ કરવાનો છે? કેવો ઈલાજ કરવાનો છે? આજે બાબત તમે સમજી જજો. જો તમને વચન વાંચવાનું મન નથી થતું, પ્રાર્થના કરવાનું મન નહીં થતું, આરાધના કરવાનું મન નહીં થતું, સ્તુતિ કરવાનું મન નહીં થતું, તો આજે તમે ઈલાજ કરાવો.
એ ઈલાજ પ્રભુની સાનિધ્યમાં થશે. પ્રભુને આગળ હાથ જોડો, ઘૂંટણ ટેકો, એ બીમારી તમને પકડાશે અને બીમારીમાંથી તમે છુટકારો પ્રાપ્ત કરશો. આત્મિક જીવનની અંદર વૃદ્ધિ પ્રાપ્ત કરશો. હાલેલુયા, હાલેલુયા. ને શોર્ટની અંદર બીજી બાબતો તમારા મધ્યે લાવવા માંગુ છું. આ બીજો 1 કલાકનો સમય લાગે એવું છે, પરંતુ શોર્ટની અંદર હું તમારા મધ્યે આ બાબત મૂકવા માંગુ છું. બીજો પોઈન્ટ છે, જેવો જગતનું ધન, સંપત્તિ, સન્માનની તરસ ધરાવે છે એમનું શું? પહેલી બાબત આપણે શીખી ગયા, 4 બાબત જઈ ગયા. જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ જેવો ધરાવે છે તેઓને શું, કેવા ફાયદા? એમાં 4 ફાયદા આપણે જોઈ ગયા કે તેમને કોઈ પણ વાનાની, સારા વાનાની અસર પડશે નહીં, કશી ખટ પડશે નહીં, ભલાઈનો અનુભવ કરશે, ક્યારે પણ એ ભૂખ્યા અને તરસ્યા રહેશે નહીં. અને બીજી બાબતની અંદર આપણે જોવા માંગીએ છીએ, જેવો જગતનું ધન અને સંપત્તિ અને સન્માનની તરસ રાખે છે એવાનો શું? શોર્ટકટની અંદર આપણે જોઈ લઈએ. પ્રભુના વચનની અંદર જોવા મળે છે. વચનની અંદર લખવામાં આવ્યું છે, પ્રેક્ટિકરણ એનો 3 અધ્યાયની 17મી કલમને આપણે વાંચી લઈએ. પ્રેક્ટિકરણ 3 અધ્યાયની 17મી કલમ. ઝડપથી વાંચો. પ્રેક્ટિકરણ 3 અધ્યાય 17મી કલમ, 245 પાના નંબર. તું કહે છે કે હા, હું ધનવાન છું, હા, મેં સંપત્તિ મેળવી છે હા, અને મને કશાની ગરજ નથી. હા. પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. શું કહે છે? શું કહે છે પ્રભુનું વચન? જેવો જગતનો ધન, સંપત્તિ અને સન્માનની તરસ ધરાવે છે ને, ન્યાયપણાની તરસ, ભૂખ અને તરસ ધરાવતા નથી, પરંતુ જગતની ધન, સંપત્તિ, સન્માનની જેવો તરસ ધરાવે છે ને, એમને શું કહે છે વચન? હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, એવું જેવો ધરાવે છે. શું કહે છે? અને મને કશાની ગરજ નથી આવે. મેં પુષ્કળ મેળવ્યું છે, પુષ્કળ પ્રાપ્ત કર્યું છે. આ દ્રવ્ય જ મારું બધું છે, આ મિલકત મારી બધી છે, આ ખેતી જ મારી બધી છે, આ ઢળ ઢાક મારા બધા છે, આ ગાડીઓ ચાલે છે આ મારી બધી છે, આ ટ્રેક્ટરો ચાલે છે આ મારા બધા છે. હવે મને કશું ખોટ નથી, એ ચાલ્યા કરે છે, મારે ખાવાનું છે, હું એમાંથી ખાઈશ. પરંતુ પ્રભુનું વચન શું કહે છે? આજે જે વ્યક્તિ એવી જગતના ધન સંપત્તિની તરસ ધરાવે છે, તો પ્રભુનું વચન કહે છે, તું કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે, એમ કહે છે. હવે શું કહેવાનું? માટે ન્યાયપણાની ભૂખ અને તરસ રાખવી જરૂરી છે. તમારી પાસે એક ગાડીની જગ્યાએ 2 થાય, અથવા એક ટ્રકની જગ્યા પર 5 ટ્રક કેમ ના થાય? એક ટ્રેક્ટરની જગ્યા પર 5 ટ્રેક્ટર કેમ નહીં થાય? એક ગાયની જગ્યા પર 5 ગાય કેમ નહીં થાય? બરાબર? એક બકરીની જગ્યાએ 10 બકરી કેમ નહીં થાય? પરંતુ ન્યાયપણાની ભૂખ અને તરસ રાખવી જરૂરી છે. હાલેલુયા, હાલેલુયા. ન્યાયપણાની ભૂખ અને તરસ રાખવી જરૂરી છે. પરંતુ મળી ગયું પછી આપણા જીવનની અંદર ભૂખ નથી લાગતી, પ્રાર્થના કરવાનું મન નહીં થતું, વાંચવાનું મન નહીં થતું, આરાધના કરવાનું મન નહીં થતું, પ્રભુ મંદિરમાં આવવાનું મન નહીં થતું, શુદ્ધિ કરવાનું મન નહીં થતું. તે બીમારી છે. એ બીમારીને પકડો. કઈ? એ બીમારીને પકડો, બીમારીનો ઈલાજ કરો. જો ઈલાજ ના કરશો અને જે તમને મળ્યું છે એમાં તમે મોજ શોખ કરશો, એને જો પકડીને બેસી રહેશો, તો પ્રભુને કહેશે તું કંગાલ છે, સમજી જજે. ભલે તારી પાસે 10 ગાડીઓ છે, 10 ટ્રક છે, 10 ટ્રેક્ટર છે, 10 ગાયો છે, ભેંસ છે, બકરી છે, પરંતુ તું કંગાલ છે, એમ કહે છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, કંગાલ છે એમ કહે છે, બેહાલ છે એમ કહે છે, અને દરિદ્રી ને આંધળા અને નગ્ન છે. હવે આ શબ્દો બહુ અઘરા છે. આંધળો અને નગ્ન એટલે વિચારવા જેવું છે. કેમ કે પ્રભુનું વચન કહે છે. વચનની અંદર જ્યારે વાંચીએ છીએ એ રીતે આપણને જોવા મળે છે. યશાયા પ્રબોધકના પુસ્તક એના 14મા અધ્યાયમાંથી જ્યારે અભ્યાસ કરીએ છીએ, ત્યાં લુસિફર વિશે જોવા મળે છે. લુસિફર એટલે કોણ? એ જ્યારે પ્રભુ સાથે, યહોવા દેવ સાથે એ રહેનાર હતો, એનો મુખ્ય એક શિષ્ય તરીકે એ સેવાઓ આપતો હતો.
સમય પર આપણને જોવા મળે છે. જ્યારે આપણે વાંચીએ છીએ 13મી કલમની અંદર આપણે વાંચીએ છીએ ત્યાં જોવા મળે છે એ પ્રભુ સાથે રહેનાર વ્યક્તિ હતો, પરંતુ એણે પોતાની મિલકત વધારવાનું વિચાર્યું. ન્યાયપણાની ભૂખ અને તરસ સડીને જગતની ધન સંપત્તિ અને સન્માન મેળવવાના માટે એણે વિચાર્યો. ત્યારે એમની પરિસ્થિતિ શું થાય છે? જ્યાં સુધી ના વિચાર્યું તો, જ્યાં સુધી ન્યાયપણાની ભૂખ અને તરસ રાખીને જીવન જીવતો હતો ત્યાં સુધી પ્રભુનો જમણો હાથ બનીને રહ્યો. પરંતુ જ્યારે જ્યારે યશાયા પ્રવક્તાનું પુસ્તક એનો 14મો અધ્યાય 13મી 14મી કલમ વાંચે છે, એને વાંચી લે તો ખબર પડશે. વાંચીએ. તે તારા હૃદયમાં કહ્યું હતું કે હા, હું આકાશો પર ચડીશ હા. ને હું દેવના તારાઓ કરતા મારું રાજ્યસ્થાન ઊંચું રાખીશ. હું છેક ઉત્તરના શેડામાં આ સોબાના પર્વત પર બેસીશ. હું મેઘો પર આરોહણ કરીશ. હું પોતાને પર્વત પર સમાન કરીશ. હા, જો એણે શું વિચાર્યો? પોતાને સન્માનની તરસ રાખી. જે રીતે પ્રભુને સન્માન મળે છે એ રીતે હું મારું રાજ્યસ્થાન બનાવીશ અને મને સન્માન મળવું જોઈએ. પોતાનું કરવાનું વિચાર્યો, માટે એને નીચે ફેંકી દેવામાં આવે છે. એને નીચે ફેંકી દેવામાં આવે છે. આજે જે કંઈ પણ વ્યક્તિ એ રીતે જગતનું ધન સંપત્તિ સન્માન ની તરસ રાખે છે, એ પહેલી બાબત જઈ ગયા, એ કંગાલ, બેહાલ, દરદરી, આંધળો તથા નગ્ન છે. અને એના પાસેથી અધિકાર લઈ લેવામાં આવે છે અને શ્રાપિત એને કરવામાં આવે છે. સમયનો અભાવના કારણે મારો સમય પૂર્ણ થાય છે, માટે હું આગળ વધતો નથી, એટલું બધું આની અંદર આગળ વધતો નથી. પરંતુ તમે ઘરે જઈને તમે અભ્યાસ કરજો. ઘરે જઈને તમે અભ્યાસ કરજો કે એને નીચે ફેંકી દેવામાં આવે છે. આજે શ્રાપિત બની ગયો છે. લુસિફર એ શ્રાપિત બની ગયો છે. વચનની અંદર ચાલી જઈએ છે. દાનિયેલના પુસ્તકની અંદર આપણે જઈએ છીએ 4થો અધ્યાય 30મી કલમની અંદર વાંચીએ છીએ. ત્યાં નબૂકદનેસર રાજાની વાત કરવામાં આવી છે. નબૂકદનેસર રાજાએ પણ વિચાર્યો, મેં રાજ્ય ગ્રહ થવા માટે બાંધ્યું છે. આ મહાન બાબિલ જે મેં રાજ્ય ગ્રહ થવા માટે બાંધ્યું છે, એ મેં પોતાનું વિચારે છે. એણે પોતાનું નામ ઊંચું કરવાના માટે, પોતાનું સન્માન પ્રાપ્ત કરવાના માટે અને સન્માન પ્રાપ્ત કરીને જગતનું ધન સંપત્તિ પ્રાપ્ત કરવાના માટે એણે તરસ રાખી. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યું છે, તમે અભ્યાસ કરજો. ત્યાં 4થા અધ્યાયની અંદર ત્યાં લખવામાં આવ્યું છે કે એને મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો. મનુષ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યો. કેમ કે એના જીવનની અંદર ન્યાયપણાની ભૂખ અને તરસ ના હતી, પરંતુ એના જીવનની અંદર જગતનું ધન સંપત્તિ સન્માન મેળવવાની તરસ હતી. માટે એને રાજગાદી પરથી એને હાંકી કાઢવામાં આવ્યો અને વનચર પશુ બનાવી દીધો. જે બળદો ઘાસ ખાતા હતા એ ઘાસ ખાવું પડ્યું. આજે મારા પ્રિય ભાઈ બહેનો, જે લુસિફર જે યહોવા દેવની સાથે રહેતો હતો, એને નીચે ફેંકી દેવામાં આવ્યો, એને શ્રાપિત કરવામાં આવ્યો. કેમ કે એણે ન્યાયપણાની ભૂખ અને તરસ સડી હતી. જગતનું ધન સંપત્તિ સન્માન પ્રાપ્ત કરવાના માટે એને તરસ એને લાગી ગઈ હતી. માટે જ્યારે આગળ વાંચીએ છીએ લુકની લખેલી સુવાર્તા એના 12મા અધ્યાયની અંદર ત્યાં ધનવાન ખેડૂતની વાત કરવામાં આવી છે. ત્યાં કહે છે, તેણે મનમાં એવો વિચાર કર્યો કે હું શું કરું, કેમ કે મારી ઉપજ મારી ભરી મૂકવાને મારી પાસે જગા નથી. શું કરું? ભરી મૂકવાના માટે મારી પાસે જગા નથી. તેણે કહ્યું કે હું આમ કરીશ, મારી વખારોને પાડી નાખીને હું તે કરતાં મોટી વખારો બાંધીશ અને ત્યાં મારું બધું અનાજ તથા મારી બધી માલ મિલકત ભરી મૂકીશ. હું મારા જીવને કહીશ, ઓ જીવ, ઘણા વર્ષોને માટે ઘણી મિલકત તારે માટે રાખી મૂકેલી છે. આરામ લે, ખા પી, આનંદ કર, આરામ લે, ચર્ચમાં નહીં જતો. હવે જે ચર્ચમાં જઈને તારે આશીર્વાદો પ્રાપ્ત કરવાના હતા એ આશીર્વાદો તો પ્રાપ્ત કરી લીધા છે. હવે ચર્ચમાં નહીં જા. એટલે ટીવી પર જઈ લેવાનો. રવિવારે વિડીયો શૂટિંગ થાય છે ને સોમવારે અપલોડ થાય છે, સોમ મંગળ બુધવાર સુધીમાં. એ વિડીયો આપણે સંદેશો જઈ લેવાનો, કઈ વાંધો નહીં. એમ બી ગીતો સુધી, આરાધના સુધી ઓનલાઈન ચાલે છે, એટલે ત્યાં ભક્તિ કરી લેવાની. સંદેશો બીજા દિવસે સાંભળી લેવાનો. હું ટીવી પાસે ભેરવાનો
નહીં જા, ખાઈ પીને આનંદ કર. એટલું બધું ધન સંપત્તિ પ્રાપ્ત કરી લીધી છે, એટલી બધી મિલકત મળી ગઈ છે, શું કરવાનો? પણ પ્રભુનું વચન કહે છે મારા પ્રિય ભાઈ બહેનો, જે પોતાના માટે દ્રવ્ય સંગ્રહ કરે છે અને ઈશ્વર પ્રત્યે ધનવાન નથી, એ બાબતને ધ્યાન રાખજો. જે પોતાના પ્રત્યે દ્રવ્ય સંગ્રહ કરે છે એ ઈશ્વર પ્રત્યે ધનવાન નથી. માટે મારા પ્રિય ભાઈ બહેનો, એ બાબતને તમે ધ્યાનમાં રાખજો. આ બાબત મેં શોર્ટકટની અંદર તમારા મધ્ય 10 મિનિટની અંદર લાવ્યો છે. બીજો પોઈન્ટ કે જેઓ જગતનું ધન સંપત્તિ સન્માનની તરસ ધરાવે છે એમનું શું થશે? આજે જેઓ ધરાવે છે તેઓ કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળા અને નગ્ન થશે. અને બીજી બાબત જોવા મળે છે, એમને હાથમાંથી અધિકાર લઈ લેવામાં આવશે અને સ્થાપિત ઠરાવવામાં આવશે. ત્રીજી બાબત આપણને જોવા મળે છે, એમને એના રાજ્ય અધિકાર છીનવી લેવામાં આવે છે અને એને વંચર પશુઓ સાથે બેસાડી દેવામાં આવે છે. ત્રીજી બાબત આપણને જોવા મળે છે કે જે કંઈ દ્રવ્ય સંગ્રહ કરે છે એ જગતનું દ્રવ્યમાં ધનવાન દેખાશે, પરંતુ આત્મિક જીવનમાં એક ગરીબ બની જશે. માટે આજે આ બાબતને ધ્યાનમાં રાખીએ. આજે વિશ્વાસુ વ્યક્તિ તરીકે મારા પ્રિય ભાઈ બહેનો, એક ન્યાયપણાની ભૂખ અને તરસ રાખીએ. ન્યાયપણાની ભૂખ અને તરસ રાખીને આપણે જીવન જીવનારા બનીએ. આજે જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ નથી, જેઓને પ્રભુની સન્નિધિમાં આવવા માટે ભૂખ નથી, તરસ નથી, હા રવિવારથી રવિવાર ચાલી જશે, બુધવારે સાંજે ના જઈએ ચાલી જાય, બુધવારે સાંજે ના જઈએ ચાલી જાય, શનિવારે સાંજે ના જઈએ ચાલી જાય, રવિવારે સાંજે ના જઈએ ચાલી જાય, ખાલી રવિવારે દિવસે ભક્તિ કરી લેવાનો. સોમવાર સાંજે, મંગળવાર સાંજે, ગુરુવાર સાંજે, શુક્રવાર સાંજે પ્રાર્થનામાં ના જઈએ ચાલી જાય, રવિવારે ભક્તિ કરી લેવાનો. આ જો તમને ભૂખ નથી, આ જો તમને તરસ નથી, કઈ નહીં, વચન વાંચી લો. વચન શીખી આવીએ છે ને, રવિવારથી રવિવાર શીખવાનું, હું વાંચવાનું કે હું સાંભળવાનું કે? આ તમને ભૂખ નથી, તમને પ્રાર્થના કરવાની ભૂખ નથી, તો આજ બીમારી છે તમને. તમારા શરીરની અંદર, આપણે આ શરીરની અંદર જીવન જીવીએ છીએ પૃથ્વી પર, એની અંદર કંઈક બીમારી રહે છે અને ખાવાનું પણ પીવાનું છૂટી જાય છે. આપણે ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવવા જઈએ છીએ, રિપોર્ટ કરાવીએ છીએ, ત્યાં બીમારી પકડે છે, ડૉક્ટર ઇલાજ કરે છે, તો એમાંથી છુટકારો મળે છે. બરાબર, એ જ રીતે આત્મિક જીવનની અંદર જો આ ભૂખ અને તરસ નથી લાગતી તો બીમારી છે. જો એ બીમારીમાંથી છુટકારો પ્રાપ્ત કરવો હોય તો આ પ્રભુનું નિવાસસ્થાન એ આપણું નિવાસસ્થાન બનાવવાનું જરૂરી છે. પ્રભુનું નિવાસસ્થાન એ આપણું નિવાસસ્થાન બનાવવાનું જરૂરી છે. એ નિવાસસ્થાનમાં રહીને પ્રભુના કરેલા કાર્યનો અવલોકન કરવું એ જરૂરી છે અને અવલોકન કરીને પ્રભુના મહિમાને પ્રગટ કરવું જરૂરી છે. આજે મારા પ્રિય ભાઈ બહેનો, આપણે વિચારીએ, આપણી આંખોને બંધ કરીએ અને કદાચ આપણા જીવનની અંદર એ ન્યાયપણાની ભૂખ અને તરસ દેખાતી નથી તો આજે એ બીમારીને આપણે પકડીએ. કદાચ મારા પ્રિય ભાઈ બહેનો, એ બીમારી તમારામાં હશે, એ બીમારીને આજે દૂર કરો. ખરા અંતઃકરણથી તમે પ્રભુને આગળ પસ્તાવો કરીને પ્રભુ ભાઈ માફી માંગી લો. પ્રભુ ચોક્કસ તમને કૃપા પૂરી પાડશે. પ્રભુ ચોક્કસ તમને કૃપા પૂરી પાડશે. પ્રાર્થના હું કરીશ. પવિત્ર પરમેશ્વર પિતા, પ્રાર્થના કરું છું આ સમયે તમારા વચનની અંદર લખવામાં આવ્યું છે, જેઓને ન્યાયપણાની ભૂખ અને તરસ છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ ધરાશે. આજે પ્રભુ, આજે અમે વચન શીખી ગયા, જે રીતે મનુષ્ય શરીરમાં હોય છે અને જ્યારે પ્રભુ એને ભૂખ અને તરસ લાગતી નથી, ત્યારે એ ભૂખ અને તરસ કયા કારણથી નથી લાગતી એને તપાસ થાય છે અને જો બીમારી દેખાય છે તો એનો ઈલાજ થાય છે. એ જ રીતે પ્રભુ, આજે અમારા આત્મિક જીવનની અંદર ઘણીવાર અમને તમારા સાનિધ્યમાં આવવાનું મન થતું નથી, પ્રાર્થના કરવાનું મન થતું નથી, આરાધના કરવાનું મન થતું નથી, પ્રભુ અર્પણ ચડાવવાનું મન થતું નથી, તમારો હિસ્સો આપવાનું મન થતું નથી. પ્રભુ, આવી કેટલીક બાબતો અમારા જીવનની અંદર છે. આ પ્રભુ, આજે બીમારી અમને દેખાઈ રહી છે, આ બીમારીમાંથી પ્રભુ તમે અમને છુટકારા આપો, આ બીમારીમાંથી પ્રભુ અમને દૂર કરો. પ્રભુ, આ બીમારીમાંથી અમને બહાર કાઢો.
કેમ કે બીમારી એક દિવસે મોટું રૂપ ધારણ કરે છે, ત્યારે મરણને આમંત્રણ આપે છે. પરંતુ પ્રભુ, અમે આત્મિક જીવનની અંદર મરણ પામવા માંગતા નથી, પરંતુ આત્મિક જીવનની અંદર નવું જીવન પ્રાપ્ત કરીને તમારા રાજ્યના ભાગીદાર થવા માંગ્યા છે. પ્રભુ, આજે જેટલા પણ ભાઈ બહેનો છે, જેઓ એ પિતા પરમેશ્વર આજે આ વચનનું ગ્રહણ કર્યું છે, વચનનું ગ્રહણ કરીને પિતા પરમેશ્વર પોતાની જાતને પિતા પરમેશ્વર આજે તમારા હાથની અંદર સ્વાધીન કરી છે, અને આ બીમારીમાંથી બહાર નીકળવા માંગે છે, છુટકારો પ્રાપ્ત કરવા માંગે છે, અને ન્યાયપણાની ભૂખ અને તરસે જીવન જીવવા માંગે છે. એ સર્વનો જીવનનો કબજો તમે લઈ લો ને સર્વ પર પ્રભુ તમારી કૃપા પૂરી પાડો. પ્રભુ, એક એક વ્યક્તિના જીવનનો કબજો લીધો, એક એક વ્યક્તિ પર તમારી કૃપા પૂરી પાડી માટે આભાર. વચનના આશીષ તમે પૂરો પાડ્યો માટે આભાર. વચનના પિતા પરમેશ્વર આશીષથી દરેકના આશીષ કર્યા છે માટે આભાર માનું છું. અને હવે પછી દરેક વ્યક્તિ ન્યાયપણાની ભૂખ અને તરસમાં જીવન જીવનારા બને, કે જેથી કરીને પૃથ્વી પર જીવન જીવતા તકલીફોમાં ના પડે, પરંતુ પિતા પરમેશ્વર કોઈ પણ વાનાનો ખોટ ના અનુભવે, અને પિતા તમારો ભલાઈનો અનુભવ કરે, તમારે શાંતિનો અનુભવ કરે, તમારા આશીષોનો અનુભવ કરે, અને તમારામાં જ વૃદ્ધિ પામે. તમે આવો ત્યાં સુધી તમારામાં બની રહીએ, અને એ જ આનંદમાં અમે બની રહીએ એવું તમે થવા દો. હરેકનું જીવન તમારા હાથની અંદર સમર્પિત કરતા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામથી માંગીએ છીએ. આમેન.